નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનની તેમાં સ્વાધ્યાય 5.1ના એક્ઝામ્પલ 23 સુધી જોયું હતું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 24. fx ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 1/x એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે વિધેય એફએક્સનું મૂલ્ય કેવું શૂન્ય થઈ આપેલું હોય. દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે. સતત વિધેય છે એમ બતાવવું એટલે આપણે શું કરવું? વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન છે એમ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ એક વાત સમજવા જેવી છે. એફએક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 1/x એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે. એનો અર્થ શું થયો? એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ બધું ધ્યાન આપજો. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ એનું અર્થઘટન શું થાય? એક્સ ગ્રેટર ધેન 0 અથવા તો એક્સ લેસ ધેન 0. એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે પણ વિધેય એફએક્સ ઇક્વલ ટુ આ જ આવે અને એક્સ લેસ ધેન 0 હોય ત્યારે વિધેય એફએક્સ ઇક્વલ ટુ આ જ આવે. એનો અર્થ એમ થયો કે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા જ આવવાના. એટલે અહીં આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે લક્ષ શોધો તો પણ ચાલે. બરાબર ને? ખ્યાલ આવ્યો? અહીંયા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ એક્સ ગ્રેટર ધેન 0 એક્સ લેસ ધેન 0 થાય. આનું અર્થઘટન આવે. રાઈટ? એનું અર્થઘટન જેવું થતું હોય તો એનો અર્થ એમ થયો કે આપણે ડાબી બાજુનું લક્ષ લઈએ જમણી બાજુનું લક્ષ લઈએ ત્યારે એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે વિધેય આ લઈએ અને લેસ ધેન 0 હોય ત્યારે પણ આ જ લેવાનું છે. એનો અર્થ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખા જ આવવાના છે. અને ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જો સરખા આવે તો વિધેયનું લક્ષ મળે. એટલે આપણે ડાયરેક્ટ વિધેયનું લક્ષ શોધીએ. ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ શોધવાની જરૂર નથી. ચાલો તો આપણે સોલ્યુશન શું થશે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સ ડાયરેક્ટ લક્ષ શોધીએ છીએ. ધીસ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સ ઇક્વલ શું આપેલું છે? એક્સ સ્ક્વેર સાઇન 1/x. રાઈટ? આનું લક્ષ કેટલું થવાનું? 0 જ. ત્યાં એક્સની કિંમત 0 મૂકીને 0 જ થવાનું ને. કારણ કે સાઇન 1/x ની કિંમત સાઇન વિધેયની કિંમત કેવી? ક્લોઝ ઇન્ટુ -1 to 1 છે. એટલે સાઇન 1/x ની કિંમત પણ -1 અને +1 વચ્ચે છે. વચ્ચે છે એમ કહેવાય. વળી આપણને શું આપેલું છે? વિધેય એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે વિધેયનું મૂલ્ય કેટલું? શૂન્ય આપેલું જ છે. વળી એફએક્સ ઇક્વલ ટુ f0 ઇક્વલ ટુ 0 આપેલ છે. રાઈટ? એનો અર્થ એમ થયો કે વિધેયનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સ ઇક્વલ ટુ f0. માટે આપણે કહી શકીએ કે વિધેય એફએક્સ એ તમામ એક્સ બિલોંગ્સ ટુ આર માટે સતત વિધેય છે. એટલે અહીંયા આગળ આ એક્ઝામ્પલ ફિનિશ થયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કાળજી, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલું હોય તો તમારે ડાયરેક્ટ લક્ષ શોધવાનું અને લેસ ધેન ગ્રેટર ધેન આપેલું હોય તો લેફ્ટ હેન્ડ લિમિટ રાઇટ હેન્ડ લિમિટ શોધવી જ પડે. ખાસ કાળજી રાખજો. સિમિલરલી એક્ઝામ્પલ નંબર 25 તમે જોઈ શકો. 25માં શું આપેલું છે? એક્ઝામ્પલ નંબર 25માં વિધેય એફએક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. ક્યારે? એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે. અહીંયા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સુધી એફએક્સ ઇક્વલ ટુ આ બંને સરખા જ છે. એટલે ડાયરેક્ટ લક્ષ શોધવું પડે. આ નક્કી કરતાં આવડવું જોઈએ. હા, અહીંયા તમે ડાબી બાજુનું લક્ષ શોધો, જમણી બાજુનું લક્ષ, ખોટી મહેનત કરવાની. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે તમારે શું કરવાનું? વિધેયનું લક્ષ જ શોધવાનું. ક્યાં આગળ? એક્સ ઇક્વલ ટુ 0 આગળ. એટલે અહીં આગળ આપણે શોધીએ. શું કરીએ? પહેલી વાત તો f0 અહીં f0 એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યાં વિધેયનું મૂલ્ય કેટલું? -1 આપેલું જ છે. એટલે f0 ઇક્વલ ટુ -1 છે. હવે વિધેયનું લક્ષ શોધી કાઢીએ.
લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સ ઇક્વલ શું લેવાનું સાઇન એક્સ માઇનસ કોસ એક્સ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ચાલો દિસ ઇક્વલ ટુ જ્યાં એક્સ દેખાય ત્યાં 0 મૂકીએ તો સાઇન 0 માઇનસ કોસ 0 સાઇન 0 ઇક્વલ ટુ 0 કોસ 0 ઇક્વલ ટુ -1 એટલે જવાબ શું આવશે -1 તમે જોઈ શકો વિધેયનું લક્ષ -1 આવ્યું વિધેયનું મૂલ્ય એના પરથી આપણે કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સ ઇક્વલ ટુ f0 બંને સમાન છે આપે આને પરિણામ નંબર 1 કહો અને પરિણામ નંબર 2 કહો પરિણામ 1 અને 2 પરથી વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન છે માટે આપણે કહી શકીએ કે x ઇક્વલ ટુ 0 આગળ x ઇક્વલ ટુ 0 આગળ વિધેય f કેવું છે સતત છે સાતત્ય ચકાસો એટલે સતત છે કે અસતત છે નક્કી કરવાનું હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 26 થી 29 4 એક્ઝામ્પલો છે તે પૈકી એક એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય જ એ માટે ખાસ કાળજી રાખજો પ્રશ્નો 26 થી 29 દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો કેનું મૂલ્ય શોધો અહીં આગળ પહેલી વાત તો તમે જુઓ એક્ઝામ્પલ 26માં આપણને શું આપેલું છે અહીં શું આપેલું છે એફ એક્સ ઇક્વલ ટુ કે કોસ એક્સ અપોન પાઈ માઇનસ ટ્વાઇસ એક્સ ક્યારે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ π/2 હોય ત્યારે અને એક્સ ઇક્વલ ટુ π/2 હોય તો વિધેયનું મૂલ્ય કેટલું આપેલું છે 3 આપેલું છે વિદ્યાર્થી ફરીથી જ વસ્તુ આવી શું આવ્યું અહીં આગળ વિધેય એક્સ ઇક્વલ એફ એ સતત હોય સતત તો આપેલું જ છે ક્યાં આગળ એક્સ ઇક્વલ ટુ 2 આગળ સતત છે બરાબર ને એટલે અહીં આગળ આપણે એમ લખીએ કે વિધેય એફ અહીં એફ એ એક્સ ઇક્વલ ટુ ક્યાં આગળ π/2 આગળ સતત છે એમ આપેલું છે એનો અર્થ શું થયો અહીંયા વિધેયનું મૂલ્ય તો આપેલું જ છે અને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ π/2 એટલે એક્સ ગ્રેટર ધેન π/2 એક્સ લેસ ધેન π/2 આગળ વિધેય એફ એક્સ ઇક્વલ બંને સરખું જ લેવાનું છે એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખા જ મળવાના છે સરખા જ મળે તો વિધેયનું લક્ષ આપણને મળે પણ વિધેય એફ સતત આપેલું છે સતત ક્યારે થાય વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન થાય તો એટલે આપણે એમ લખી શકીએ કે સતત હોવાથી વિધેયનું લક્ષ એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 એફ એક્સ ઇક્વલ ટુ f/2 એટલે શું થવાનું એક્સ ઇક્વલ ટુ π/2 આગળ વિધેયનું મૂલ્ય અને વિધેયનું લક્ષ સમાન છે એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 એફ એક્સ ઇક્વલ શું લેવાનું કે કોસ એક્સ અપોન પાઈ માઇનસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ f/2 એટલે શું થવાનું વિધેય એક્સ ઇક્વલ ટુ π/2 હોય ત્યાં વિધેયનું મૂલ્ય 3 છે એટલે અહીંયા શું આવશે 3 આવશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ કે કોસ એક્સ છે ને એને આપણે આઈટે કરીએ એટલે આપણે એમ લખી શકીએ લિમિટ એક મિનિટ હા આપણે એમ લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 આમાંથી આપણે છેદમાંથી 2 કોમન કાઢીએ એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 કે કોસ એક્સ અપોન અહીંયા 2 કોમન કાઢીએ તો શું થવાનું π/2 માઇનસ એક્સ થવાનું ઇક્વલ ટુ 3 રાઈટ અહીંયા k/2 છે ને k/2 બહાર કરી લઈએ k/2 લિમિટ એક્સ ટેન્સ ટુ
एक्स टेन्स टू पाई बाय टू एटले पाई बाय टू माइनस एक्स टेन्स टू 0 एम पण लखी शकाय अने आ के बाय टू बहार निकली गया एटले कॉस कॉसने बदले આપણે આમ લખી શકીએ साइन पाई बाय टू माइनस एक्स साइन पाई बाय टू लखेલું વિધેય બદલાઈ જાય અને શું થયું cos x થયું अपॉन पाई बाय टू माइनस एक्स राइट। विद्यार्थी मित्रों अहीं आगळ खास काळजी राखजो एक्स टेन्स टू पाई बाय टू एटले पाई बाय टू माइनस एक्स टेन्स टू 0 थवानुं राइट अने के बाय टू इक्वल टू 3 अने धीस इक्वल टू लिमिट एक्स टेन्स टू 0 साइन एक्स अपॉन एक्स इक्वल टू 1 आनी किंमत केटली थवानी 1 थवानी 1 थशे इक्वल टू 3 एटले शुं थशे के बाय टू इक्वल टू 6 के बाय टू इक्वल टू 3 एटले के इक्वल टू 6 आंसर आवशे शुं आंसर आवशे 6 आंसर आवशे एटले केनुं मूल्य 6 मळे एम कहेवाय। विद्यार्थी मित्रों अहींया तमारे समजवानी जरूर छे अहींयाथी 2 बहार काढीए एटले अहींया पाई बाय टू माइनस एक्स आवशे पछी आ के बाय टू कॉमन काढ्या पछी अहींया शुं कॉस एक्स छे अने साइन पाई बाय टू माइनस एक्स पाई बाय टू आव्युं एटले साइन बदलाईने कॉस थयुं एटले कॉस एक्स इक्वल टू साइन पाई बाय टू माइनस एक्स थाय एवुं शा माटे लाव्या तो आ छेदमां पाई बाय टू माइनस एक्स तो आपणे पेलुं सूत्र जाणीए छीए कयुं सूत्र लिमिट एक्स टेन्स टू 0 साइन एक्स अपॉन एक्स इक्वल टू 1 आने जो आपणे एक्स लई लईए तो साइन एक्स अपॉन एक्स आ एक्स ने एक्स टेन्स टू 0 आ सूत्र मळी जाय एटले आ सूत्रना आ फॉर्म आ स्वरूपमां लाववा माटे आम लख्युं छे बी केरफुल आवो 2 मार्कनो के 3 मार्कनो एक्जाम्पल परीक्षामां पूछी शकाय खास काळजी राखજો। चालो ए ज प्रमाणे आपणे एक्जाम्पल नंबर 27 जो शुं आपेलुं छे 27 मां के एफ एक्स इक्वल टू के एक्स स्क्वेर एक्स लेसर इक्वल टू 2 आपेलू है अने एक्स ग्रेटर देन 2 तो एफ एक्स इक्वल टू 3 विधेयनुं मूल्य एक्स ग्रेटर देन 2 तो 3 आपेलू है तो एक्स इक्वल टू 2 आगळ विधेय सतत होय तो केनुं मूल्य शोधो। विद्यार्थी मित्रों अहीं आगळ शुं आपेलू है अहीं एफ एक्स इक्वल टू इन द कर्सिव ब्रेकेट के एक्स स्क्वेर राइट के वेर एक्स लेसर इक्वल टू 2 अने एक्स ग्रेटर देन 2 तो शू आपेलू 3 आपेलू है राइट। हवे एक्स इक्वल टू आगळ विधेय सतत आपेलू है एटले विधेयनुं लक्ष्य अने विधेयनुं मूल्य वળી विधेय एफ ए एक्स इक्वल टू 2 आगळ सतत है परंतु अहीं आगळ शुं आपणुं एक्स इज नॉट इक्वल टू 2 नहीं आपेलू पण शुं आपेलू एक्स लेस देन 2 एक्स ग्रेटर देन 2 आपेलू है अने विधेय सतत है एटले विधेयनुं लक्ष्य अने विधेयनुं मूल्य समान थाय अने विधेयनुं लक्ष्य एटले शुं थवानुं ग्रेटर देन लेस देन आपेलू एटले डाबी बाजुनुं लक्ष्य अने जमणी बाजुनुं लक्ष्य समान छे एम कहेवाय। तो अहीं आगळ तमारे शुं थवानुं लिमिट एक्स टेन्स टू डाबी बाजुनुं लक्ष्य लई लो 2 माइनस एफ एक्स इक्वल टू लिमिट एक्स टेन्स टू 2 प्लस एफ एक्स लई लेवानुं तमारे फरीथी आ वस्तु फरी समजावुं छुं शुं कहूँ छूँ कि अहीं आगळ विधेय केवी व्याख्यायित करेल है एफ एक्स इक्वल टू के एक्स स्क्वेर एक्स लेस देन 2 और एक्स इक्वल टू 2 आगळ तो विधेय एफ एक्स इक्वल टू के एक्स स्क्वेर लेवानुं छे अने एफ एक्स इक्वल टू एक्स ग्रेटर देन 2 होय तो एफ एक्स इक्वल टू 3 ज लई लेवानुं छे आ वस्तु आपने आपेली है। बीजू आपने कंडीशन शू अहीं सातत्य विषे चर्चा नहीं करवानी परंतु शू आपेलू है विधेय एफ ए एक्स इक्वल टू 2 आगळ सतत है एम आपेलू ज छे एनो अर्थ एम थयो विधेयनुं लक्ष्य अने विधेयनुं मूल्य समान थाय राइट। अहीं विधेयनुं मूल्य तो आपेलू नहीं पण विधेयनुं लक्ष्य अने विधेयनुं मूल्य समान थाय एटले विधेयनुं लक्ष्य तो मळे चोक्कस ए आपणे आपेलू छे एम कहेवाय अने विधेयनुं लक्ष्य क्यारे मळे डाबी बाजुनुं लक्ष्य अने जमणी बाजुनुं लक्ष्य अस्तित्व धरावतुं होय अने समान होय त्यारे एटले आ लीधुं छे डाबी बाजुनुं लक्ष्य अने जमणी बाजुनुं लक्ष्य शोधी काढीए आपणे लिमिट एक्स टेन्स टू 2 माइनस एफ एक्स एक्स टेन्स टू 2 माइनस एटले शुं एक्स लेस देन 2 होय त्यारे एफ एक्स इक्वल टू के एक्स स्क्वेर लेवानुं छे एटले अहींया के एक्स स्क्वेर आवशे। आ वस्तु खास काळजी राखजो लिमिट एक्स टेन्स टू 2 प्लस एटले शुं एक्स ग्रेटर देन 2 त्यारे विधेय शुं लेवानुं एक्स ग्रेटर देन 2 एटले विधेय एफ एक्स इक्वल टू 3 लेवानुं छे एटले अहींया 3 आवशे राइट। चालो अहींया
ટુ, જ્યાં એક્સ દેખાય 2 મૂકીએ એટલે શું થવાનું? કે ઇન્ટુ 2 સ્ક્વેર થવાનું. ને અહીં તો ચલ આપેલો જ નથી એટલે 3 જ આવવાનું. એટલે 4k ઇક્વલ ટુ 3 થવાનું. એટલે કે ઇક્વલ શું થશે? 3/4. આ ડેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ તમારો આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના એક એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે. ખાસ કાળજી રાખજો. એક્ઝામ્પલ 28 એ આના જેવો જ છે, એ તમે જાતે કરજો હા, જેથી તમને પ્રેક્ટિસ થાય. 29માં એક્ઝામ્પલ આપણે કરીએ. 29માં એક્ઝામ્પલ શું આપેલું છે? ધ્યાન આપો બરાબર. કે fx ઇક્વલ ટુ ઇન ધ કર્સિવ બ્રેકેટ શું આપેલું છે? kx પ્લસ 1 વેર x લેસર ઇક્વલ ટુ 5 એવું આપેલું છે. ખાસ કાળજી રાખજો. અને fx ઇક્વલ ટુ 3x માઇનસ 5 x ગ્રેટર દેન 2 x ઇક્વલ ટુ 5 આગળ વિધેય સતત છે એમ આપેલું જ છે. તો પછી કેનું મૂલ્ય શોધવાનું છે? આપણે જે 27માં એક્ઝામ્પલ કર્યો ને, સિમિલરલી આમાં x ટેન્સ ટુ 5 માઇનસ x ટેન્સ ટુ 5 એટલે કે x ઇક્વલ ટુ 5 આગળ સતત આમાં આપેલું છે. એટલે આપણે એ લખીએ કે અહીં શું આપેલું છે? અહીં fx ઇક્વલ ટુ what is given? kx plus 1 where x less than 5 અને 3x minus 5 where x greater than 5. એટલે અહીં આગળ ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષનો વિકલ્પ આવવાનો. આ જો ફક્ત x ઇઝ નોટ ઇક્વલ ટુ 5 આપેલું હોય તો ડાયરેક્ટ લક્ષ શોધવાનું આપણે. જ્યારે x લેસ દેન 5 ગ્રેટર દેન 5 હોય ત્યારે શું? ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ લેવું પડે, બંને સરખા છે એમ લેવું પડે. બીજું કે અહીં આગળ શું આપેલું છે? વિધેય f એ x ઇક્વલ ટુ 5 આગળ સતત છે એમ આપેલું છે. સતત છે એમ આપેલ છે. એટલે આપણે સાતત્ય વિશે ચર્ચા નથી કરવાની. આગળ આપણે કેનું મૂલ્ય શોધવાનું છે. x ઇક્વલ ટુ 5 આગળ સતત છે એનો અર્થ શું થયો? વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન છે એમ આપેલું છે. વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન છે એમ આપેલું, એનો અર્થ એમ થયો કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે. ક્યારે ધરાવે? જો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. ડાબી બાજુનું લક્ષ એટલે શું? લિમિટ x ટેન્સ ટુ 5 માઇનસ fx. અને બીજું કયું? લિમિટ જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્સ ટુ 5 પ્લસ fx. એ બંને અસ્તિત્વ ધરાવે અને બંને કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની. સમાન થાય તો પછી આપણે એમ લખીએ અહીંયા લિમિટ x ટેન્સ ટુ 5 માઇનસ fx. x ટેન્સ ટુ 5 માઇનસ એટલે x લેસ ધેન 5 અને x લેસ ધેન 5 હોય ત્યારે fx ઇક્વલ શું? kx પ્લસ 1 છે. રાઈટ. સિમિલરલી લિમિટ x ટેન્સ ટુ 5 પ્લસ x ટેન્સ ટુ 5 પ્લસ એટલે x ગ્રેટર દેન 5 તો ત્યારે fx ઇક્વલ શું લેવાનું? 3x માઇનસ 5 લેવાનું છે. 3x માઇનસ 5. રાઈટ. હવે તો વિધેયનું લક્ષ શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો, x ટેન્સ ટુ 5 માઇનસ એટલે x ઇક્વલ જ્યાં x ઇક્વલ 5 મૂકવાનું, માઇનસ 5 નહીં. હા, x ટેન્સ ટુ 5 ઉપર માઇનસ લખીએ અને અર્થઘટન શું થાય? ડાબી બાજુનું લક્ષ છે. રાઈટ. ચાલો તો મૂકીએ તો k ઇન્ટુ 5 પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા શું થવાનું? 3 ઇન્ટુ 5 માઇનસ 5. રાઈટ. એટલે અહીંયા શું થવાનું? 5k પ્લસ 1 5k પ્લસ 1 ઇક્વલ 5 તારીખ 15 ઓછા 5 એટલે 5k પ્લસ 1 ઇક્વલ ટુ 10. રાઈટ. તો શું થશે? 5k ઇક્વલ ટુ 10 માઇનસ 1 એટલે 5k ઇક્વલ ટુ 9. ધેરફોર k ઇક્વલ ટુ 9/5. આ તમારો આન્સર આવશે. રાઈટ. ચાલો, આ વાત થઈ આપણી 29માં એક્ઝામ્પલની. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 30. એક્ઝામ્પલ નંબર 30 જોઈએ તો શું આપેલું છે? આ એક્ઝામ્પલ પણ પરીક્ષામાં 3 માર્કનો એક્ઝામ્પલ પૂછી શકાય. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધા એક્ઝામ્પલ આજે જે કરું છું એ બધા ઇમ્પોર્ટન્ટ છે. નોટ કરી રાખજો. એ અને બીના એવા મૂલ્યો શોધો કે જેથી fx ઇક્વલ ટુ 5 ક્યારે? x લેસર ઇક્વલ ટુ 2 હોય ત્યારે. ax પ્લસ બી 2 લેસ દેન x લેસ દેન 10 અને 21 ક્યારે લેવાનું? x ગ્રેટર ઇક્વલ ટુ 10 હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ વિધેય બે બિંદુ આગળ સતત છે. કયું? x ઇક્વલ ટુ 2 આગળ અને બીજું x ઇક્વલ ટુ 10 આગળ. આ વસ્તુ આપણને આપેલું છે. આ રકમ પરથી ખ્યાલ આવવું જોઈએ.
દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય, વિધેય સતત છે એમ પણ આપેલું છે. એનો અર્થ એમ થયો કે આપણે એમ કહી શકીએ વિધેય એફ એ x = 2 અને x = 10 આગળ સતત છે એમ કહેવાય. તો પછી બંને બાજુનું સરખામણી કરતા બે સમીકરણ મળશે. બે સમીકરણનો ઉકેલ શોધો એટલે તમને એ અને બીની કિંમત મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લખવું પડે કે અહીં વિધેય f એ x = 2 અને x = 10 આગળ સતત છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે શું લઈએ? ચાલો હવે વિધેય f, પહેલું વિધેય f એ x = 2 આગળ સતત છે. ચાલો અહીં આગળ ગ્રેટર ધેન ને લેસ ધેન આપેલું છે એટલે આપણે શું લેવાનું? ડાયરેક્ટ લક્ષ શોધી શકાય નહીં, પણ શું લેવાનું? ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + fx. રાઈટ? ચાલો તો પછી આપણે લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - x ટેન્ડ્સ ટુ 2 - એટલે x લેસ ધેન 2. x લેસ ધેન 2 હોય ત્યાં વિધેય fx ઇક્વલ શું લેવાનું? 5 લેવાનું છે. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x ટેન્ડ્સ ટુ 2 એટલે x ગ્રેટર ધેન 2. x ગ્રેટર ધેન 2, જો x એ 2 કરતાં મોટો છે તો શું લેવાનું? ax + b. ચાલો x આનું લક્ષ શોધી કાઢીએ. x ટેન્ડ્સ ટુ 2, આ માટે x વાળું પદ છે જ નથી એટલે 5 જ આવવાનું. અને આમાં જ્યાં x દેખાય 2 મૂકી દઈએ એટલે a × 2 + b એટલે શું થવાનું? 5 = 2a + b એટલે આપણને સમીકરણ મળ્યું કયું? તો a + b = 5. ધીસ ઇઝ ધ ઇક્વેશન નંબર 1. રાઈટ? ચાલો એ જ પ્રમાણે આપણે શું શોધીએ? એ જ પ્રમાણે આપણે એમ કહીએ કે હવે વિધેય f એ x = 10 આગળ સતત છે. 10 આગળ સતત છે. 10 આગળ સતત છે. અહીં પણ લેસ ધેન ગ્રેટર ધેન છે એટલે શું લેવાનું? ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 10 - fx ઇક્વલ ટુ સતત છે એટલે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન થાય. અને વિધેયનું લક્ષ મળે એટલે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ કેવા થાય? સમાન થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 10 + fx. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ એટલે શું? x લેસ ધેન 2. x લેસ ધેન 10 હોય ત્યાં શું લેવાનું? ax + b લેવાનું છે. ax + b. અને બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ 10 એટલે x ગ્રેટર ધેન 10. x ગ્રેટર ધેન 10 હોય ત્યારે શું લેવાનું છે? 21 લેવાનું છે. 21. ચાલો હવે લક્ષ શોધી કાઢીએ. જ્યાં x દેખાય ત્યાં આપણે 10 મૂકી દઈએ એટલે શું થવાનું? a × 10 + b. અને આ તો અચળ સંખ્યા છે એટલે 21 જ આવશે. રાઈટ? એટલે 10a + b = 21. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 2. આપણે a અને b નું મૂલ્ય શોધવાનું છે એટલે આપણે શું કરીશું? વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. હવે આપણે શું કરીશું? પરિણામ સમીકરણ 1 અને 2 ઉકેલતા. સમીકરણ 1 અને કયું? 2 ઉકેલતા શું થાય? પહેલું સમીકરણ કયું? 1 અને 2 ઉકેલો. 2 અને 1 જે કરો તે સરખું. 2a + b = 5 અને 10a + b = 21. તો શું થાય? બંનેની બાદબાકી કરીએ એટલે માઇનસ એટલે આને આ ઉડી ગયા એટલે -8a
ઇક્વલ ટુ માઇનસ એકવીમાંથી 5 જાય તો કેટલા -16 આવવાનું. બંને બાજુ માઇનસ છે એટલે 8a ઇક્વલ ટુ 16, બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા, એટલે a ઇક્વલ ટુ 8 દુ 16 એટલે 2 આવવાનું. રાઈટ, આપણને 1 મળી ગઈ એની કિંમત. હવે સમીકરણ 1 એટલે કયું? ટ્વાઇસ a પ્લસ બી, ટ્વાઇસ a પ્લસ બી ઇક્વલ ટુ 5માં શું મૂકીએ? a ઇક્વલ ટુ 2 મૂકતા કિંમત મૂકી દઈએ એટલે 2 × 2 પ્લસ બી ઇક્વલ ટુ 5 એટલે 4 પ્લસ બી ઇક્વલ ટુ 5 એટલે બી ઇક્વલ ટુ 5 માઇનસ 4 એટલે બી ઇક્વલ ટુ 1. આ આપણને કિંમત મળી ગઈ. માટે આપણે એમ કહી શકીએ a ઇક્વલ ટુ 2 અને બી ઇક્વલ ટુ 1. ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. રાઈટ વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે આ સ્વાધ્યાય અહીંયા પેલા દાખલાઓ છે 32, 33 અને 34, એ તો બહુ સિમ્પલ દાખલાઓ છે. એ દાખલા હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ઓકે.